વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે કે ભાદરવી અમાસ। અને ભાદરવી અમાસ આ લગભગ 72 વર્ષ પછી પહેલી વાર શ્રાવણ મહિનામાં 5મો સોમવાર આવ્યો છે, જેને 72 વર્ષ થઈ ગયા। તો આજે આપણે આવી ગયા હતા મેળો કરવા, જ્યાં પાંડવોએ સ્થાપના કરેલી છે મહાદેવની। ત્યાં તો આખલોડ મહાદેવ, જ્યાં અત્યારે તમે જુઓ ભારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે મહાદેવના દર્શન કરવા માટે। લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે અહીંયા દર્શનાર્થે, જે તમે જોઈ રહ્યા છો। તો આ બાજુ જો સરસ મજાનો નાસ્તો છે, ખાણીપીણી છે, અને આ સરસ મજાનો અહીંયા મેળો અત્યારે જામેલો છે, જે તમે અત્યારે જોઈ રહ્યા છો। તો આ રીતે સરસ મજાનો અહીંયા મેળો છે, જુઓ। તો આપણે મંદિર સાઈડ જાવી છીએ અને મંદિરે આવી ગયા છીએ અત્યારે। તો જો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે, જે પાંડવોએ સ્થાપના કરેલી છે અહીંયા। તો અહીંયા પણ ખૂબ જ ભીડ હતી, ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા। તો જુઓ સરસ મજાનું આ રીતનું મંદિર છે આ બાજુ, અને આટલી જગ્યા છે। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। અને મિત્રો, વિડીયોમાં નવા હો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ વિડીયો મારા સૌથી પહેલાં તમને મળતા રહેશે। તો આપણે ઓલી સાઈડમાં જવું હતું, અહીંયા પોલીસવાળા હતા, મહિલા કોન્સ્ટેબલ, એમની રજા લીધી, નહોતા જવા દેતા। થોડીક રિક્વેસ્ટ કરી એટલે આપણને કીધું કે જાઓ, વાંધો નહીં। એક જ સાઈડથી લોકોને આવવા દેતા હતા, એટલે પછી હવે આપણે આવી ગયા આ બાજુ, જે તમે જોઈ રહ્યા છો। તો ત્યાં પણ પ્રસાદીનું વિતરણ ચાલુ હતું। તો જુઓ આ રીતે નીચે નદી છે, અને બધા રાખડીઓ પણ અહીંયા જ પધરાવતા હતા। તો જુઓ આ બાજુ બધા લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે। હવે આપણે આવી ગયા છીએ સામેની સાઈડમાં, અને આપણે આવ્યા હતા પાછળની સાઈડથી। તો આપણે આગળની સાઈડ આવી ગયા છીએ, જે જુઓ તમે સરસ મજાનો આખો મંદિરનો વ્યૂ જોઈ શકો છો। અને સરસ મજાની પ્રતિમાઓ પણ અહીંયા ચિત્રકલા કરવામાં આવેલી છે, જે પાંડવોએ અહીંયા શું કઈ રીતે ભગવાન શ્રી ભોળાનાથની મૂર્તિની સ્થાપના કરેલી। તો આ રીતે બ્રિજ પહેલાં નહોતો, પણ હમણાં બનાવ્યો, કારણ કે આ બાજુથી લોકોને આવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, એટલે આ બાજુ નાનો એવો બ્રિજ બનાવી નાખ્યો। અને જો આ બાજુ બધા રમકડાવાળા છે, જે વેચી રહ્યા છે। તો તમે જુઓ છો આ રીતે બધું પબ્લિક છે, ઘણું બધું। તો જુઓ સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી। તો આપણે આ બાજુ પ્રસાદી લઈ અને પાછા મંદિર તરફ જઈ રહ્યા છીએ। તો તમને પણ મહાદેવના દર્શન કરાવીશ। તો બન્યા રહેજો કન્ટિન્યુ વિડીયોમાં। અને મિત્રો, આ મેં કીધું જેમ કે 72 વર્ષ પછી 5 સોમવાર શ્રાવણ મહિનાની માલિકનો લાભ લીધો।
સાથે સાથે હતી. તો જુઓ સરસ મજાની પ્રતિમાઓ છે અહીંયા મહાદેવની. તો હવે તમને હું મંદિરના મહાદેવના પણ દર્શન કરાવીશ. તો જો ઓલો જે ગેટ દેખાય છે એ બાજુથી પહેલાં આપણે આવ્યા હતા, એ પાછળનો ભાગ છે. એ બાજુ બધો મેળો છે ઘણો બધો, એ પણ તમને બતાવીશ હું સાથે સાથે. તો આ રીતે જો મંદિર છે સરસ મજાનું. તો અહીંયા મહાદેવની ધજા છે સરસ સુંદર મજાની, જે તમે જોઈ. તો ચાલો તમને હવે બહાર લઈ જાઓ, ત્યાંનો પણ નજારો દેખાડું. કેટલા બધા લોકો છે જે મેળાનો આનંદ ઉઠાવી રહ્યા છે. અને મહાદેવના પણ દર્શન કરાવીશ, કારણ કે ભીડ બહુ હતી એટલે આપણે પહેલાં મેળામાં ફરી લીધું ને ત્યાર પછી આપણે દર્શન કરવા ગયા હતા. તો જુઓ સરસ મજાનો અહીંયા મેળો છે. આ બધું કેટલા બધા લોકો છે અહીંયા, બાળકો આનંદ કરી રહ્યા છે. અને બાળકોને તો આવું બધું હોય એટલે ખૂબ જ મજા પડી જાય. અને એની નામ જ મેળો, ખાસ તો બાળકો માટે જ હોય છે આ બધું. તો જો આ બાજુ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે. જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બધા માણસો, કેટલા બધા લોકો છે દર્શન કરવા માટે આવ્યા છે. તો એક બાજુ બધું ખાણીપીણી હતી, તો એક સાઈડમાં બધા રમકડાવાળા ને એવા બધા હતા. તો જો આ બાજુ તમે જુઓ છો આ બધા નાસ્તાવાળા છે. તો મેળામાં જાય એટલે લોકો નાસ્તા પાણી કરતા હોય છે. અને વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો તો એટલે લોકો ભાગવાની બધા તૈયારીઓમાં હતા, કેમ કે વરસાદ ધીમે ધીમે શરૂ થયો હતો. તો મિત્રો, મારી ચેનલને સપોર્ટ કરજો સૌ, અને શેર કરજો. તો સબસ્ક્રાઈબ કરવાનો એક પણ રૂપિયો થતો નથી, કોઈ ચાર્જ લાગતો નથી. તો દરેક વ્યક્તિ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોવ તો, અને સાથે સાથે બેલ આઇકન ઘંટડી દબાવી દેજો, જેથી કરીને બધા જ વિડીયો સૌથી પહેલાં મારા તમને મળતા રહેશે. તો એન્જોય કરો મેળાનો, આનંદ લ્યો, લૂક લ્યો મેળાનો. તો આ રીતે બધા જ લોકો અત્યારે મેળાનો લૂક એટલે કે આનંદ લઈ રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો. તો મળશું એક ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહ્યો વિડીયો. હર હર મહાદેવ. કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો મહાદેવના. પાણીપુરીની લારી કરેલી છે મેળામાં, તો આવા આવજો, ફ્રીમાં છે એકદમ, તદ્દન ફ્રી. જેટલી ખાવી એટલી આવજો. આ મેળામાં આપણે કોઈ લારી છે. જો આ લારી છે આપણે, અર્જુન ખાય છે અહીંયા. તારે ખાવાની છે? ના 20 રૂપિયાની 8. આપણે ખાઈ લીધી પાણીપુરી, ખાઈ લીધી. ખરીદી કરવાની છે. તાર નથી ખાવાની પાણીપુરી?